તો આવા પશુપણામાંથી આપણે નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જઈએ, માનવતા તરફ આપણી સંસ્કૃતિ વર્ધન થાય એ ખૂબ જરૂરી છે. એટલે માણસ સુખ અને આનંદ શોધે છે, એને સારા સારનું ભાન નથી. સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય એની ચોક્કસ પ્રકારની વ્યક્તિ પાસે, માણસ પાસે વ્યાખ્યા નથી કે આને સારું કહેવાય અને આને ખરાબ કહેવાય. તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણને ખરાબ કહી શકીએ નહીં. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને સહજ સ્વભાવ આપણી પ્રકૃતિને આપણે ક્યારેય ખરાબ ન કહી શકીએ, ન સારી. તેવી જ રીતે તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે, તે એનો રંગ એવો છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે એને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. સિંહ છે, વાઘ છે, એ શિકાર કરે તો એ એની પ્રકૃતિ છે, તેથી એને આપણે એમ ન કહી શકીએ આ તો ખરાબ છે. એમ એ તો એની જન્મજાત પ્રકૃતિ છે. એટલે કોઈ પણ પશુ પક્ષી એ એના સ્વભાવગત પોતે પોતાનું કર્મ કરી જ જાય છે. પણ આપણી માનવ જાતિ તરીકે, એક માણસ તરીકે એક માણસાઈનો ગુણ આપણામાં હોવો જોઈએ. તો ખરેખર માણસાઈ તરીકે આપણી પ્રકૃતિ શું છે, તો એનો વિચાર છે ને એ સંસ્કૃતિ તરફ આપણને દોરી જાય છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ એ પણ ધીરે ધીરે ભારત તરફ આગળ વધી રહી છે. ભારતમાં તો એ ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી રહ્યા છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની ખૂબ જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું લીધું છે અને ઘણું બધું છે એમની પાસે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ક્યારેય ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. એમની જે વિકૃતિ છે એ આપણે કંઈ અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવવાની છે, આપણે લેવાની છે. આપણે સુરપાગ્રહી બનવાનું છે. સુપડું છે એ સારું સારું જે અનાજ છે એ ઝાટકો લાગતા એ પોતાની તરફ ગ્રહણ કરે છે અને કચરો છે, ફોતરા છે એને દૂર કરે છે. એવી જ રીતે આપણે સુરપાગ્રહી બનવાનું છે કે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ હોય, કોઈ પણ પ્રકૃતિ હોય તો એમાંથી જે કાંઈ સારા જે અંશ છે એને લેવાના છે અને જે કાંઈ ખરાબ છે એ આપણે જોવાનું નથી, એને છોડી દેવાનું છે. એટલે દુનિયાભરની જેટલી પણ સંસ્કૃતિ છે એ આપણે અપનાવવાની છે. વિકૃતિ છે તો એનો આપણે છેદ ઉડાડી દેવાનો છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ, આપણને ન ખપે. એ ધ્યાનમાં લેવાની બાબત છે કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે લઈએ, એની સારી બાબતનો સ્વીકાર કરીએ, પણ આપણે ત્યાં વિકૃતિ હોય તો એ વિકૃતિનો પણ આપણે ક્યારેય હરગીઝ સ્વીકાર કરવો નહીં, એ આપણને ખપે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. આપણી સંસ્કૃતિ એ ખૂબ જૂની અને પુરાણી છે, ખૂબ રૂઢ છે. તો ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય પણ તે જો વિકૃત હોય, કોઈ રૂઢિચુસ્ત હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, સદંતર વર્જ છે, એ આપણે સ્વીકાર્ય નથી. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. ખરેખર આજે હું વર્તન કરી રહ્યો છું એ શું યોગ્ય છે કે અયોગ્ય છે, એ ખરેખર આત્મખોજ કરવાની જરૂર છે.
પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. આપણી પ્રકૃતિ છે એ સુસંસ્કૃત બને, એ બીજાને ગમે, ખરેખર બીજાનું ભલું થાય, બીજાને મદદરૂપ બને, એવી ભાવના આપણામાં હોવી જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે એ પ્રકૃતિ છે. ભૂખ લાગી અને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ, ચોક્કસ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવાનું આપણે ન છોડી શકીએ, એ આપણો સ્વભાવ છે. પણ માંસાહાર તો ચોક્કસ છોડી શકીએ, અને એ જરૂર છોડવાનું હોય, કેમ કે તે સંસ્કૃતિની દિશામાં આગળનું એ પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. ખાવામાં લિમિટ રાખીએ, માપ રાખીએ તો ખરેખર પાચન તંત્ર છે સુધરે, શરીર છે એ સ્થૂળ ન થાય, અને એના લીધે આળસ ન થાય. તો એના લીધે આપણે શારીરિક શ્રમ પણ કરી શકીએ છીએ. તો ઉલટામાં આપણને એ ફાયદો છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. લેખકનું માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, શોધ થતી જશે, તેવી રીતે માણસમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસતો જશે, અને એવી રીતે વિકૃતિઓ છે એ નાશ પામતી જશે, અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. કોઈ પણ વાર હોય, વ્રત હોય, કોઈ પણ પરંપરા હોય જે વર્ષોથી ચાલી આવતી હોય, આપણા પૂર્વજોએ છે એ પરંપરામાં રચ્યા પચ્યા હોય, તો અમુક એવી પણ પરંપરાઓ હોય છે કે જે ખૂબ રૂઢ થઈ ગઈ હોય અને એ ખરેખર યોગ્ય ન હોય. તો એવી અયોગ્ય પરંપરાઓને ભલે આપણા પૂર્વજો એ ચલાવી હોય, પરંતુ આવા 21મી સદીની અંદર, આવા વૈજ્ઞાનિક યુગની અંદર, આવા આધુનિક યુગની અંદર એ ખરેખર એ પરંપરા છે એને આપણે પૂરી કરી દેવી જોઈએ, એને સ્વીકારવી જોઈએ નહીં. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાત્યાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. કોઈ પણ વ્યક્તિને જમવાનું આમંત્રણ દીધું અથવા તો જમવા ગયા હોય તો એને ખૂબ આગ્રહ કરીને ખવડાવવું અને અકરાત્યાની માફક ખાવું, ખાવધરાની માફક ખાવું એ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નથી, એક સમજ નથી. માણસ ખા જ કરશે ખાવધાની જેમ. શા માટે? તો કે એને આપણી શરીર રચનાનું, પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી, કે ભાઈ આપણું આ જે શરીર છે ને એ અમુક ટકા જે પચાવી શકીએ છીએ, સાચવી શકીએ છીએ. આપણું આ પેટ છે ઉકરડો નથી કે કચરા પેટી નથી કે ચલો જે કાંઈ આવ્યો કચરો એ નાખીએ જ રાખીએ. જ્યારે તેને શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જ જોઈએ. પછી પાચન તંત્રના પ્રોબ્લેમ પડે, ઘણા બધા રોગને નોતરે, એટલે પછી ડૉક્ટરની સલાહ લેવી પડે અને પછી પરાણે છોડવું પડે. એટલે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, એને છોડવી જ જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે, અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. ખરેખર માણસે સંસ્કૃતિનું શોધન કરતું રહેવું જોઈએ, અને આ સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ કહેવાય અને આને વિકૃતિ કહેવાય એવો ફરક છે, એવો તફાવત છે એ શોધવો જોઈએ, એનું વિશ્લેષણ કરવું જોઈએ, અને એનું વિશ્લેષણ કરતા પ્રયોગો કરવા જોઈએ, અને એને પોતાની જાતને એક સાચી દિશામાં આગળ વધારવી જોઈએ. આવું ભારત માટે થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, અને તેમાંથી આપણે જેની ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. સંસ્કૃતિ વિકૃતિનું વિશ્લેષણ એ આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ એ પ્રયોગશીલ બની છે, ઘણા બધા પ્રયોગો કર્યા છે. ભારત એક તત્વજ્ઞાની દેશ છે. 108 ઉપનિષદો, 18 પુરાણો, શ્રીમદ ભગવત જેવા મહાકાવ્યો, રામાયણ જેવા મહાકાવ્યો, એની સંસ્કૃતિ છે આપણી. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા.
તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. હંમેશા એની ખોજ ચાલી કે આધ્યાત્મિક દ્રષ્ટિ કેવી રીતે આગળ વધવું. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી, અને આ આપણો બહુ મોટો વારસો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ સુધી આપણે આ ગદ્યને રાખીએ. આગળનું ચેપ્ટર છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.